મિત્રો આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે એક નવો વિડીયો આયુર્વેદિક સાથે લાવી છું। તો તમને આજે આ આયુર્વેદિક મૂળિયાનું નામ પણ બતાવું। આને કહેવામાં આવે છે ગદાપીના મૂળ। આ એક આયુર્વેદિક ઝાડ છે, એના મૂળિયા છે। આ તમને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આ મૂળિયામાં આપણે શરીરમાં સુસ્તી રહેતી હોય, શરીર આખું દુખતું હોય, શરીરમાં કળતર રહેતું હોય, કમર દુખાવો હોય, ઘૂંટણ દુખાવો હોય, શરીરમાં બેચેની રહેતી હોય, તો એના માટે આ સારામાં સારો ઉપાય છે। તો આને ગદાપીના મૂળ કહેવામાં આવે છે। તો મિત્રો આને કેવી રીતે યુઝ કરવા એ તમને બતાવું। તો આપણે રાત્રે પાણી લેવાનું છે, એક સાદું પાણી, પછી એની અંદર એક મૂળિયું આપણે રાત્રે પલાળી દેવાનું છે। આ મેં રાત્રે પલાળીને આ તૈયાર રાખ્યું છે। તો એનો કલર આવો આવશે, એકદમ નારિયેળ પાણી જેવો। સ્વાદમાં પણ નાળિયેર પાણીથી થોડોક જ ફેર પડે છે, એના જેવો લાગે છે। તો રાત્રે એક મૂળિયું આપણે આ પાણીમાં પલાળી દેવાનું છે અને સવારે તેને આવી રીતના લઈ અને નળના કોઠે પી જવાનું છે। આનો કલર પણ મિત્રો જુઓ આવો થઈ જશે, અસલ નારિયેળ પાણી જેવો। તો આ પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને આ આયુર્વેદિક શોપમાં આસાનીથી 50 રૂપિયાના મૂળિયા તમને 1 મહિનો 1.5 મહિનો ચાલે એટલા મળી રહે છે। 1 મહિના સુધી 50 રૂપિયાના મૂળિયા ચાલશે એટલા મળશે। તો તમને આયુર્વેદિક દુકાનમાંથી મળી રહેશે અને આ સવારે નળના કોઠે પી અને આનો યુઝ તમારે 6 મહિના સતત કરવાનો છે। 15 દિવસ પીવો અને પછી કહો કે નહીં સારું થયું, તો એ નહીં। આનો સતત 6 મહિના ઉપયોગ કરશો એટલે તમને શરીરમાંથી બધું નીકળી જશે અને તમારું શરીર પણ એકદમ સ્વસ્થ થઈ જશે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।